તો હેલો મિત્રો, તો આજે છે રવિનાનો બર્થડે ને હું એના માટે કરવાનો છું આજે સરપ્રાઈઝ પ્લાન. તો હું કરી મને નથી ખબર ને મેં મારા ફ્રેન્ડને કહી દીધું છે કે તમે બધો સામાન વામાન લઈ આવજો ને ડેકોરેશન તમારે જેમ કે ફેમિલીવાળા બધા ગયા છે બહાર ફરવા મોવા ને ત્યાંથી જવાના છે તે દીવ. ને આમાં એવું છે કે મેં રવિનાને એમ કીધેલું છે કે હું જવાનું છું દીવ ને એને એમ છે કે મને નથી ખબર કે એની બર્થડે છે ને મને ખબર છે પહેલેથી કે એની બર્થડે છે. તો રાત્રે મસ્ત કંઈ પણ જોલ કરવું, જેમ કે સ્ટેશન જવા, એને કહેવા કે મેં જાઉં છું અમને તેમને બધું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો શું થાય જોવાનું ભૂલતા નહીં. હવે અમે જઈએ છીએ સ્ટેશન અને રવિનાને ખાલી ખબર ન પડે ને એવી રીતના એને બતાવવાનું છે કે સ્ટેશન આવ્યા છીએ, ટ્રેનમાં બેઠા છીએ એવી રીતે. બસ મને ભૂકો આવે છે ખાલી વારી આવે કઈ આગળ જોઈએ શું થાય. ચાલો યાર, એક તો મોડું થઈ ગયું ને આ સિગ્નલ 31 સેકન્ડ ટાઈમ પર નહીં પહોંચે ને તો શક પડી જાય કે ખાલી જ જાય છે નહીં સાગરા. 21 સેકન્ડ છે હજુ. પહોંચી તો જાવ, સરપ્રાઈઝ એવી જ દેવાની છે, એકદમ મજા જ આવી જાય. શું કેવું તારું? लगना चाहिए उसको, लगना चाहिए. तो હવે સ્ટેશન પહોંચી ગયા છે સાગરા. इसकी माँ का बैग भूल गया. दौड़ जल्दी. कहाँ તે ગાડી મુકાવડાવી એવું લાય. જોઈએ હવે હું થાય ને હું નહીં. મૈલી ખાલી બેગ લઈને આવ્યો. બેગ 10 મિનિટ સારું પાર્કિંગના 20 રૂપિયા દીધા અમે. અમીર તો આપણે જ છીએ નહીં બાકી. અમીર તો અમે જ છીએ. નાઇન્સાફી એટલે દુનિયાની નાઇન્સાફી. ચાલો હવે અંદર ટ્રેન ગોતવાની છે ખાલી બેહવા માટે. તે વિડીયો કોલ કરવાનો છે. આમ પવન છે પણ અહીંયા અમારે જે ટ્રેનમાં બેહીને ફોટો પાડીને એને મોકલવાનો હતી. ટ્રેન તો હોય જ 9:30નો ટાઈમ હતો ને અહીંયા પહોંચ્યા અમે 9:40 આવ્યા છે. લેટ પડ્યા. હકીકતમાં મોવા જવાનો હતો સાગરામાં લેટ થઈ ગયા ને એટલે અત્યારે તો લેટ જ પડવાના છીએ. હકીકતમાં મારે મોવા જવાનું હતું તો ભાઈ ફિકર નોટ પાછો ઘરે આવ્યો હતા. હાલે હવે દાદરા ચડો. હવે કીધું ના ઉપર જાઓ, આમ જાઓ, ગમે ટ્રેન પકડીને બેહીને કહી દે કે મળી ગયું. પવન મસ્ત છે દોસ્ત. સાચી વાત હે. ગરમી કેવી છે? આ ટ્રેનમાં આવી ગયો છું. હવે કોઈ પણ ખાલી સીટ પકડીને એને બતાવવાનું છે કે હવે હું અહીંયા બેસી જવાનો છું. આમાં બતાવી દઈએ. ચાલો ટ્રેન ચાલુ થઈ ગઈ. સારું થયું ટાઈમ પર ઉતરી ગયો. જાય ટ્રેન આની અંદર બેન વિડીયો કોલ કરતો રવિનાને. હાલો હવે રવિને સારું બુકે તો લેવા જવું પડશે. લઈ આવીએ. ગરમીનો કેવો પવન આવે નહીં મસ્ત. અહીંયા કીધું પોદારની બહાર. એવું છે સારું છે. એમાં આ ટ્રાફિક તો જો અહીંયા બુકે વાળાનું કામ હોય. બુકે સુરતમાં બુકે ગોતોય બહુ અઘરું છે. અત્યારે ખબર પડી નહીં. એમાં પાછી સારું છે. ગાડી પર રગડી પવન તો આવે કે નહીં? પવન તો ખાઈએ. મળી ગયો બુકે વાળો મસ્ત. હવે બુકે બનાવવાનું છે સાગરા. કેક એવું બનાવવાનું છે. કેક લઈ આવ્યા છે. હવે લક્ષ્મી ઘરે જઈને બતાવું તમને કેક કેવી છે ને.
હા એ બી બરાબર છે. તમારી માટે સરપ્રાઈઝ છે કેક ને રવિના માટે બી, બંને માટે કેક સરપ્રાઈઝ. ઘરે જવા દે હવે. સ્વીટ હોમ. સ્વીટ હોમ. જવા દે જવા દે જવા દે જવા દે. રોંગમાં તારી માને મેમો ફાટી જાય. ફુગ્ગા તૈયારી ફુગ્ગા. અડધા તો ઉડીને આયા વઈ ગયા. હેપી બર્થડે વિરાજ, હેપી બર્થડે. શું લગાડે છે ટી? ઉંગળી હરખી વાળજે આશીષ. શું કરવાનું છે તારે? હા આમ હોય જો વિરાટ પાસેથી શીખ કઈ. બે આંગળી વસે નાખ દેવાની. ઓલી ઓલી કેવી ઉદાસ છે. બધું રેડી અમે કરી નાખ્યું છે ને હવે હું રવિનાને લેવા જાઉં છું. એના રિએક્શન મજા આવશે જોવાની. એકદમ આમ મજા જ આવી જાય. મતલબ મારાથી કઈ બોલાતું છે નહીં આગળ કેવી મજા અને કેવી નહીં, પણ મજા આવી જાય. બસ જોઈએ આગળ કેવી આવે ને રિએક્શન. તમને બહુ મજા આવે જોવાની ને. હું છે કહેતો રે કહેતો જાઉં નહીં. તારો વિડીયો ઉતારવાનો રહી જાઉં આવ્યો નહીં. ખોટાડા ટ્રેનમાં જઈને વિડિયો ઉતારવા ગયા. હું વિડિયો કોલ બી કરવાની હતી, એવું નથી. મને થોડીક પહેલા વિચાર આવ્યો, પછી મેં તો રવા દે. હા મને કપડા બી નહીં મળતા. કેવી તૈયાર થાય? જાઉં નહીં. એટલી મહેનત કરી, થેપલા બનાવડાવ્યા. ક્યાં નાખ્યા થેપલા? હમણાં ખબર પડશે તને થેપલા હું કેમ ખાવી. થેપલાની કેક બનાવી. થેપલા જાઉં નહીં. થેપલા તું જો હમણાં. કેવા હે? મારું નાક જો લાલ લાલ. બધાય તો? ખરાબ છે તો. બરાબર જ છે. હોજી ક્યું છે આટલું મોટું? હાલે હવે જોકર લાગી તું. હા એવું જ લાગે છે આ તો. જોકર જેવું ને. તમે જોકર. હું કેવું રવિના તારું? જાવની કોટા ટ્રેનમાં બેઠા બેઠા હું શૂટ કરતા હતા. એ તો ખાસિયત છે. ગયો તે દાદા દાદા કેમ એટલા બધા ફોન કરે છે? કેમ વિડિયો કોલ કર્યો? ખોટાડા? પણ ઘડીક તો તને એમ જ થઈ ગયું ને કે હું હોયો છે. હા. મેં તું કીધું જોઈ લે ને ટીનું. આઈ લે. જીનુને ખબર જ હતી. મેં કીધું પહેલા, પછી અમને ટિકિટનો ડાઉટ હતો ત્યારે હું થયું? પ્લાન ફ્લોપ થઈ ગયો. મેં જોઈ ગઈ. હું જોઈ ગઈ તું? અંબા બાળ ખુલ્લું હતું, બધા દેખાતા હતા. કોઈ છે નહીં ઘરે. મને વિરાટ દેખાયો. સાચું હતો જ તે. જો અહીંયાથી બી દેખાય જાડીઓ. સાચું દેખાય જ છે જો. બારીમાંથી દેખાય. દેખાતો હતો. મેં કીધું ને જ છે. લાઈટ તો ચાલુ.
તારે અહીંયા ઊભું રહેવાનું છે. તારા થેપલા તો આ બધા ખાય તો આ એ થેપલા પાલટી એક થેપલું બહાર વહી ગયું. હા ભૂલ કરી એને. વિસા નહીં વિશ જ છે મેકઅપ રવિના બરાબર તો છે પણ એમ નથી ગયું એમ આ જરા ટુકડેલું લાગે ન્યા ફ્લેશ જ છે. અહીંયા છે ને આ મેક અ વિશ ની જગ્યાએ હેપી બર્થડે લખવાનું. બે તો કોપી મારી દીધું એને. લાઈટ બંધ કરી બસ થઈ પ્રપોઝ કરીને એવી રીતે બેસી જાની પણ હેપી બર્થડે રવિના. તોય તે બોલો બોલો ગાયનો ડાયલોગ હતો કે ગીતાનો ખબર નહીં મને યાદ નથી. ગીતાનો મહેનત કરો હાલો. અંદર એને બોલવા દે પછી કાઢ દેને કે બર્થડે ભલે હોય તારી ગા લે તો કરો ને મહેનત તો કરો પડે. ત્યારે વિડિયો ચાલુ છે ને આપણી રવિના મતલબ એ તારી મારી રવિના જ્યારે મારી રવિનાનો birthday હોય ત્યારે હું રોડ ઉપર દોડીને આ એક બુકે માટે એટલું બધું દોડતો બટા ગોતવા માટે આગળ સુરતમાં દોડ્યો કે ક્યારે મળશે આ બુકે વાળા યાર. માનું મને મેલ એને પેલું બુકે કીધું તો 800 રૂપિયા કહી દીધા એને નાનો તું બને દાદા બજેટ ફ્રેન્ડલી દેવા દે ए बड़े तेज हो रहे हो બડે બડે પછી આગળ હેપી બર્થડે રવિના. હા. નાક તો લાલ થઈ ગયો. દૂર રાખજો યાર. આગળ વળી જા. પાટી ગયું. હા બસ Happy birthday to you. Happy birthday, dear Ravina. Happy birthday to you. નીચે નીચે હા એની उनका कहते हैं वो डेंजर हो रहा है એ ફોટા પાડ એવો સ્પેશિયલ મહેનત કરી છે कौन है રમેશ કરી. તો મિત્રો હવે બ્લોગનો એન્ડ કરીએ એમ કે બહુ મોટો બ્લોગ થઈ ગયો પછી ને પાછો કાલે વહેલાઈ જાગવાનું છે કેમ કે કાલે એની બર્થડે છે તો બહાર કંઈ જવું તો પડશે જ ને. એના માટે બ્લોગનો એન્ડ કરીએ અને તમે બધા જો અહીંયા સુધી પહોંચી જ ગયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નીચે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. બાજુમાં બેલ આઇકન પણ આવેલી છે એ પણ દબાવી દેજો કેમ કે જ્યારે હું વિડીયો પોસ્ટ કરું તો પહેલો વિડીયો મારો તમારી પાસે આવવો જોઈએ ને મિત્રો. હા તો બસ બાય.